સમાચાર પંચમહાલથી મળી રહ્યા છે। વાતાવરણમાં પલટા બાદ પાવાગઢમાં વરસાદ। યાત્રાધામ પાવાગઢમાં પડ્યો છે ધોધમાર વરસાદ। ઘોઘંબાના દામાવાવ વિસ્તારમાં વરસાદી માહોલ છે। મકાઈના પાકને નુકસાન થવાની ભીતિ। તો રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદી માહોલ છવાયો છે, ત્યારે પંચમહાલના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। પાવાગઢમાં વરસાદની શરૂઆત થઈ છે। યાત્રાધામ પાવાગઢમાં ધોધમાર વરસાદ પડી રહ્યો હોવાની જાણકારી મળી રહી છે। ખાસ તો ઘોઘંબાના દામાવાવ વિસ્તાર છે એ અત્યારે પાણીથી તરબોળ થયો હોવાની જાણકારી છે, અને સાથે જ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કેમ કે અત્યારે મકાઈનો પાક જે વાવેલો હતો એ પાકને નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। જતા જતા રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે। અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાન વિભાગે અગાઉ જ વરસાદની આગાહી કરી હતી। એ જ પ્રકારે રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, ત્યારે પાવાગઢમાં વરસાદી માહોલ જામતા અનેક એવા વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઘોઘંબાના દામાવાવ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને ધીમે ધીમે રસ્તા પર પણ વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। ત્યારે અમારા સંવાદદાતા નિકુંજ વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિકુંજ, જે પ્રકારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી એ જ પ્રકારે અલગ અલગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે, ત્યારે પંચમહાલના પાવાગઢમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અત્યારે ત્યાં શું સ્થિતિ છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। 10 દિવસના વિરામ બાદ ફરી વરસાદ પંચમહાલ જિલ્લાના જે પાવાગઢ, હાલોલ, ઘોઘંબા અને દામાવ વિસ્તારની અંદર વરસી રહ્યો છે, જેને લઈને જે હળવા અને ભારે ઝાપટા સ્વરૂપે વરસાદ હાલ વરસી રહ્યો છે। પાવાગઢની વાત કરવામાં આવે તો પાવાગઢ પર્વત વિસ્તારની અંદર પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદને લઈને જે ખેડૂતોમાં જે ક્યાંક મકાઈના પાકને નુકસાન થવાની પણ ભીતિ જોવાઈ રહી છે। જી બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો પંચમહાલના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને કેવા વિસ્તારો છે કે જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે।